અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગીર સોમનાથમાં પહોંચી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે ગીર સોમનાથના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોમનાથ હમીરજી સર્કલ નજીક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા છે। પીએમના આગમન પહેલા લોકો ઉમટ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીનું અભિવાદન કરવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આતુરતા જોવા મળી રહી છે। તો ગીર સોમનાથ ખાતે પીએમ મોદીનું આગમન થવાનું છે ત્યારે ત્યાં સ્થાનિકોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમના ચાહકો સમર્થકો પહોંચી રહ્યા છે સોમનાથ હમીરજી સર્કલ નજીક। તેમના આગમન માટેની તમામ તૈયારીઓ તેમણે કરી દીધી છે। આગમનના 2 કલાક પૂર્વેથી જ સ્થાનિકો સોમનાથ મંદિર નજીક પહોંચી રહ્યા છે। प्रधानमंत्री नरेंद्रभाई मोदी सोमनाथनी मुलाकाते आवी रह्या छे त्यारे सोमनाथमां एक अनेरो उत्साह अने उमंग जोवा मळी रह्यो छे। बीजी तरफ पोलीसनो पण जड़बेसलाक बंदोबस्त जोवा मळी रह्यो छे। आप जोई शको छो सोमनाथ मंदिर नजीकना दृश्यो छे ज्यां पोलीसनो चापतो बंदोबस्त नजरे पड़ी रह्यो छे। तो बीजी तरफ वात करवामां आवे ज्यां बपोरे 2 ने 10 वागे सोमनाथ हेलीपेड खाते प्रधानमंत्रीनुं आगमन थशे अने त्यारबाद सोमनाथ मंदिर खाते आवनार छे। सोमनाथ मंदिर नजीक हमीरजी सर्कल पासे लोको नरेंद्र मोदीનું અભિવાદન કરી શકે એવી એક વ્યવસ્થા જોવા મળી રહી છે। અહીં શ્રી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પધારવાના હોય અમે સૌ લોકો આવ્યા છે એમનું અભિવાદન કરવા અને અમને ખૂબ અંદરથી ઉત્સાહ છે કે એમની એક ઝલક અમને જોવા મળે। આપ શું કહેશો? આ સંકલ્પની ભૂમિ છે અને સંકલ્પની ભૂમિ ઉપર પાછા પધાર્યા છે મોદી સાહેબ, તો અમને ખૂબ આનંદ છે। આપણે એમની સાથે બેટા કોની રાહ જોવે છે? વડાપ્રધાન મોદીને હું એનો મોટો ફેન છું એટલે એને જોવા આવી રહ્યો છું। શું મોદી સાહેબને જોઈશ પછી શું કરીશ તું? કઈ ને એને પગે લાગીશ। એવું છે। આપણે જોયું તે પ્રમાણે સોમનાથમાં જ્યારે મોદીજીનું આગમન થઈ રહ્યું છે અને સ્થાનિક લોકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। નાનો ભૂલકો પણ કહી રહ્યો છે કે જ્યારે મોદીજી એમને મળશે તો એમના ચરણ સ્પર્શ કરવાની પણ અભિલાષા વ્યક્ત કરી રહ્યો છે। એટલે કહી શકાય કે નરેન્દ્ર મોદીજીના આગમન પૂર્વે સોમનાથમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।